રામ કબીર ગ્રીષ્મમાં ભજનની શરૂઆત કરીએ. સૌને રામ કબીર. આવતીકાલે જેઠ મહિનાની પૂનમનો દિવસ એટલે કે આપણા સદગુરુ સંત શ્રી કબીરદાસજીનો 629મો પ્રાગટ્ય દિવસ. તો સૌને કબીર જયંતીની શુભેચ્છા અને શુભકામના. આજના કબીર વિઝડમના પ્રોગ્રામની શરૂઆત હું આપણા સદગુરુનું ભજન, જેને આપણે ઘણા વર્ષોથી ગાઈએ છીએ અને જે ભજનને આપણે ભક્ત સમાજનું ઓથેન્ટિક ભજન પણ કહી શકીએ, એનાથી કરીશ. શ્રી ગુરુને પાયે લાગું પહેલાં વહેલા. આમ તો આ ભજનને સમજવું સરળ છે, છતાં આ ભજનની બીજી પંક્તિની હું મારી સમજ પ્રમાણે રજૂઆત કરું છું. પંક્તિ છે: કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઈ ન માગું રે. લેખક વૈષ્ણવદાસજી પ્રસ્તુત કરવા માગે છે કે કૃષ્ણ કે કોઈ પણ ભગવાનની સેવા કે ભજન અથવા ભક્તિ પણ આપણે આપણા ઉપર ગુરુજીની કૃપા કે આશીર્વાદ હશે તો જ કરી શકીશું. અને પંક્તિનો છેલ્લો ભાગ, બીજું હું કાંઈ ન માગું રે. આપણે ગુરુજી પાસે કે ભગવાન પાસે મોટે ભાગે તો કંઈક જુદું જ માગતા હોઈએ છીએ. દાખલા તરીકે ભૌતિક સુખો કે સારું આરોગ્ય કે સંતાનો માટે કંઈક કે બીજું ઘણું બધું માગતા હોઈએ છીએ. પરંતુ ભજનની આ પંક્તિ જણાવે છે કે આપણે ભગવાનની સેવા સિવાય બીજું કાંઈ માગવાનું હોતું નથી. ગુરુજી પાસે આપણે ફક્ત એક જ આશીર્વાદ માગીએ કે હે સદગુરુ, અમારા ઉપર કૃપા કરો, અમોને બ્લેસિંગ્સ આપો કે અમો કૃષ્ણની અને તમારી તન મન અને હૃદયથી સેવા કરી શકીએ અને બીજું કાંઈ ન માગવાની પણ શક્તિ કે મનોબળ આપો. તો ચાલો આપણે સૌ સદગુરુનું આ પદ ગાઈએ. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. શ્રી ગુરુને પાયે લાગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. શ્રી ગુરુને પાયે લાગું રે. કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઈ ન માગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. શ્રી ગુરુને પાયે લાગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. શ્રી ગુરુને પાયે લાગું રે. કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઈ ન માગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મલ થાય રે. ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મલ થાય રે. ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મલ થાય રે. ત્રિવિધ
તાપ મત્સર મોહ મમતા વિકાર સગડો જાય રે, વિકાર સગડો જાય રે. કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઈ ન માગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા, શ્રી ગુરુને પાયે લાગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. ગુરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ રે. ગુરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ રે. ગુરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ રે. ભાવ ધરી ગુરુ સેવા કરશે, પામે પદ નિર્વાણ રે. પામે પદ નિર્વાણ રે. કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઈ ન માગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા, શ્રી ગુરુને પાયે લાગું રે. કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઈ ન માગું રે. શ્રી ગુરુને પાયે લાગું પહેલા વહેલા. રામ કબીર. રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌને કબીર વિઝડમની ટીમ તરફથી આવતીકાલના શ્રી સદગુરુ કબીર સાહેબ ના પવિત્ર પ્રાગટ્ય દિનની શુભેચ્છાઓ પાઠવતા અને તમારું આજના એપિસોડમાં સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું. ગિરીશભાઈ, આજના એપિસોડની શરૂઆત તમે તમારા મધુર સ્વરમાં આપણા ભક્ત સમાજનું ખૂબ જ પ્રચલિત પદ, જે આપણે બધા જ પ્રસંગોમાં અને ઘરે પણ વારંવાર ગાઈએ છીએ, તે સંભળાવી વાતાવરણ ભક્તિમય કર્યું, ડિવોશનલ બનાવ્યું. તેમના બદલ અમારા કબીર વિઝડમની ટીમ અને દર્શકો તરફથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવતીકાલે આપણા સદગુરુ શ્રી કબીર સાહેબ નો પ્રાગટ્ય દિન, જે 629, જેમ ગિરીશભાઈએ જણાવ્યું, 629 વર્ષ થયા. આપણે તો ઇનહેરિટ કરેલું કહેવાય, પણ આપણા એન્સેસ્ટર્સ, આપણા વડીલોએ એમને આપણા સદગુરુ બનાવેલા. અને તેના માટે હું પર્સનલી ખૂબ જ આભારી છું, કારણ કે અંગત રીતે કબીર સાહેબનું જે મેં ધ્યાન સાધના કરી, એમના દોહાને જે રીતે મેં સમજ્યા અને પછી એને પ્રેક્ટિકલ જીવનમાં જ્યારે અપ્લાય કર્યા, ત્યારે જે મને ફાયદો થયો, એ આપણે વારંવાર એમના માટે વાત કરી જ છે.
આજે આપણી સાથે છે રીટાબેન. હું બધું સમય નહીં લઈશ, એમ તો મારે બધું બહુ કહેવું છે, પણ આપણા કબીરવાણીના એડિટર તંત્રી રીટાબેન, જેમને આપ સૌ જાણો જ છો, ઇન્ડિયામાં બારડોલી મુકામે અને અહીંયા એમના બાળકો જ્યાં જ્યાં હોય ત્યાં. અમ, તેઓ ભારતમાં તો એમની સેવા આપે જ છે કબીરવાણીમાં 22 વર્ષથી, અને ભારતની મહિલા પાંખમાં પણ એમણે એમની સેવા આપી છે. બીજી બધા જે પ્રોગ્રામો થાય છે અને જ્યાં જ્યાં એમની જરૂર પડી છે ત્યાં એમણે નિસ્વાર્થ રૂપે એમની સેવા આપી છે. તેમના બદલ રીતાબેન તમારો ખૂબ ખૂબ આભાર. આપણને અહીંયા અમેરિકામાં પણ જ્યારે જ્યારે આવે છે તો એમના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી આપણને એમનો સમય આપે છે, એમનું જ્ઞાન આપણી સાથે શેર કરે છે. એમના બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. તો રીટાબેન, આજના સ્પેશિયલ એપિસોડ છે કબીર સાહેબના પ્રાગટ્ય દિવસને લગતું જ્ઞાન શેર કરવા માટે. તો તમે તમારું નોલેજ અમારી સાથે શેર કરો. થેન્ક યુ રામ કબીર સૌને. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી કબીરાય નમઃ. કબીરવાણી, કબીર વિસ્ડમ સદૈવ આપણી આત્મજ્યોતિ બનો. નમો વંદુ અહો ભાવે સાહેબ શ્રી કબીરને, કરી વાણીમયી પૂજા પામું પ્રેમ પ્રકાશને, પામું પ્રેમ પ્રકાશને. સૌને રામ કબીર પ્રણામ. આદરણીય સૌ ભક્તજનો, વડીલો, ઝૂમ તથા ફેસબુક લાઈવ નિહાળી રહેલા, સાંભળી રહેલા સૌ શ્રોતાજનો, સૌ પ્રથમ તો આપ સૌનો આભાર, પરમાત્માનો આભાર કે કબીર પ્રાગટ્ય ઉજવણીના પાવન પર્વે આપ સૌ સમક્ષ હાજર રહી શકો એની તક પરમાત્માએ અને આપ સૌએ મને આપી. સૌને કબીર પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે એક એવા મહાન સંતના પ્રાગટ્ય દિન પ્રસંગે ભેગા થયા છીએ, જે ફક્ત કોઈ ઇતિહાસનો એક અધ્યાય નથી, પણ જીવનને બદલવાની એક જીવંત ચેતના છે. કબીર પરંપરા કોઈ ધર્મ કે પંથ નથી, પરંતુ તે માનવને સાથે જોડતી સત્ય, પ્રેમ અને કરુણા એટલે કે માનવતા અને આત્મજ્ઞાનની પરંપરા છે. કબીર પરંપરા માનવતા અને આત્મજાગૃતિની પરંપરા છે. કબીરનું પ્રાગટ્ય એટલે જ આત્મજાગૃતિ. સમાજમાં જ્યારે સત્ય ધૂંધળું પડે, માનવતા કમજોર હોય અને ધર્મ જ્યારે બાહ્યાચાર પૂરતો જ સીમિત રહી જાય, ત્યારે મહાપુરુષોનું પ્રાગટ્ય થાય છે. ભગવદ્ ગીતામાં પણ લેખાયું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કબીરનું પ્રાગટ્ય એક દિવ્ય પ્રસંગ હતો. એ આત્મજાગૃતિ, માનવતાની આત્મજાગૃતિ, જેની આપણે આજે વાતો કરવાના છે, માનવતાની આત્મજાગૃતિને જીવંત રાખવા કબીરજી પ્રગટ્યા હતા. કબીરજીનો જન્મ નહોતો થયો. આપણે ઘણી વખત વિચારીએ કે કબીર જન્મ્યા હતા, પણ કબીર જન્મ્યા નહોતા, પણ જાગૃતિના પ્રકાશ તરીકે પ્રગટ્યા હતા.
જન્મ તો શરીરનો થાય અને પ્રાગટ્ય પ્રકાશનું હોય. આપણે જાણીએ છીએ સૂર્ય જન્મતો નથી, દરરોજ પ્રગટ થાય છે. જેમ દીવો જન્મતો નથી, દરરોજ પ્રગટાવાય છે, તેમ આપણા કબીર માનવ હૃદયમાં જ્ઞાનનો દીપ બનીને પ્રગટ્યા હતા. હવે ઉજવણીની વાતો આવે તો એક સિમ્પલ વાત કરું તો શું કબીર ભજનો ગાવા, પદો ગાવા, સાખી દોહા, રમેની કે શબ્દ સુધાનું પઠન કે ગાન કરવું એ કબીર પ્રાગટ્યની ઉજવણી છે? ખરેખર એ ઉજવણી ગણાય? ના. કેવી રીતે? તો થોડું આપણે એના વિશે થોડી વાતો કરીએ. તો જ્યારે હૃદયમાં સત્ય હોય, સંબંધોમાં નિસ્વાર્થ પ્રેમ હોય, દયા હોય, વિનમ્રતા હોય, જીવ માત્ર પ્રત્યે સન્માન હોય, ત્યારે કબીર પ્રાગટ્ય ઉજવાયું ગણાય. આ બધી વાતો માટે આપણે પ્રેક્ટિકલી કેટલા જાગૃત છીએ? થોડું વિચારીશું આજે. વાતો એકદમ સિમ્પલ જ છે, કબીરની વાણી એકદમ સિમ્પલ છે, જે પણ આપણે આજે વાતો કરીશું તે કદાચ બધાને ખબર છે, પણ એનું પઠન, મનન અને ચિંતન એમના પ્રાગટ્યના દિવસે કરીએ તો આપણી આત્મજાગૃતિની યાત્રા પ્રારંભ થાય. કબીરજી હંમેશા નિર્ભયતાથી સૌને પૂછતા, ધર્મ શું છે? માણસ કોણ? એનું સાચું અસ્તિત્વ શું? અને કબીર વાણીનો તો મુખ્ય સાર એક જ હતો, પહેલા પોતાની જાતને ઓળખો, પહેલા પોતાને ઓળખો. એટલે આત્મજાગૃતિનો સીધો અર્થ એ લઈ શકાય કે પોતાના દોષો ઓળખવાના, પોતાના અહંકારને ઓળખવાનો, એને ઓગાળવાનો અને દરેક જીવમાં શિવનું, કબીરજીના સાહેબનું દર્શન કરવાનું અને પ્રેમ, સત્ય અને સાદગીથી જીવન જીવીએ એ આત્મજાગૃતિ. હવે કબીર આત્મજાગૃતિ જે માનવતાનો સંદેશની આપણે આજે વાતો કરવાના છે, એના વિશે જો આપણા આત્માને ઝંઝોળવો હોય તો થોડી વાતો કરીએ, થોડા મુદ્દાઓ જોઈએ. તેમાં સૌથી પહેલું તત્વ જો આપણે જીવનમાં કોઈ નિભાવવાનું હોય, જોવાનું હોય, તો એ પહેલું છે, બહારની શોધ નહીં, અંદરની યાત્રા. બહારની શોધ નહીં, અંદરની યાત્રા. હવે આત્મજાગૃતિની જ્યોત પ્રગટાવતા પહેલા આપણે એ સમજવાનું છે કે માનવતા પરમો ધર્મ, માનવતા શ્રેષ્ઠ ધર્મ છે અને એની સાથે જ તત્વમસી, એટલે કે તું એ જ પરમ સત્યનું સ્વરૂપ છે અને આપણી બહારની દુનિયામાંથી અંદરના તત્વ તરફની યાત્રા માટે આપણે એક પ્રવાસ ખેડવો જરૂરી છે, જે આપણે આજે થોડું સમજીશું અને માનસ પર અંકિત કરીશું. એટલે કબીરવાણી આપણી આ આંતરિક યાત્રાનું એક આમંત્રણ જ કહેવાય. કારણ કે કબીર જ્યારે પ્રગટ થયા ત્યારે સમાજમાં જાતિવાદ, ધાર્મિકતા, અહંકાર, ખોટા રિવાજો, બાહ્ય આડંબર બધું જ ફેલાયેલું હતું. આજે પણ આપણે વિભાજિત તો છીએ જ. આપણા લોહીમાં કબીર પરંપરા હોવા છતાં આપણે આજે વિભાજિત છીએ. ત્યારે કબીર કહે છે, કોન તુમ્હારી જાતિ હૈ, કોન તુમ્હારા નાવ, કોન તુમ્હારા ઈષ્ટ હૈ, કોન તુમ્હારા ગાંવ. કબીર જવાબ પણ આપે છે, જાતિ તુમ્હારી આત્મા, પ્રાણ હમારા નાવ, અલખ હમારા ઈષ્ટ હૈ, ગગન હમારા ગાંવ. આપણે જનરલી શું વાત કરતા હોઈએ, અમે ભક્ત સમાજના, કોઈ દેસાઈ સમાજના, કોઈ ફલાણા સમાજના, અમારી પાસે
અમુક વાહનો છે, અમુક સુખ સમૃદ્ધિ છે, અમારા ઈષ્ટદેવ શ્રેષ્ઠ છે, સ્વયં સમૃદ્ધ છે, સ્વયં સિદ્ધ છે, અમે ભારતના, અમે અમેરિકાના, આવું બધું આપણે દરરોજ બોલીએ. ત્યારે કબીર જ્ઞાનનો આ દીવડો આપણને સમજાવે છે કે આપણી જાતિ તો આત્મા છે. આપણો જીવનરૂપી વાહનનો પ્રાણ ચાલક છે. પ્રાણ આપણો ચાલક છે, આપણું શ્વાસોશ્વાસ આપણું ચાલક છે. આપણા ઈષ્ટ અલખ છે. અલખ એટલે અદ્રશ્ય, જે અનનોન છે. અને આખું બ્રહ્માંડ, આખું આકાશ આપણું ગામ છે. આટલી સચ્ચાઈ બતાવી ગયા છે કબીર સાહેબ આપણને, પરંતુ આપણે એને ફક્ત ગાઈએ છીએ કે વાંચીએ છીએ. એને સમજીને એ પ્રમાણે જીવવાનો આપણે પ્રયત્ન કરવાની જરૂર આપણને દરેક પ્રાગટ્ય દિને આપણે માથાને પેલો ટકોર મારવાની જરૂર કહેવાય. કારણ કે બાહ્ય દેખાવ નહીં, પરંતુ હૃદયની શુદ્ધતા પરમાત્માને પામવાનો માર્ગ છે. કબીરે ઘણી બધી સાખીઓ કહી છે. પાહન પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, તાતે યહ ચાકી ભલી પીસ ખાય સંસાર. કબીરા પીસ ખાય સંસાર. એટલે આધ્યાત્મિકતા, પૂર્ણતા બાહ્ય ક્રિયા કે પૂજન અર્ચનથી નથી મળવાની. જીવનમાં બીજાને ઉપયોગી થવું અને સારા કર્મો એ મહત્વની બાબતો છે. આપણે જીવનભર સુખ શાંતિ કે પરમાત્માની શોધ બહાર કરીએ, આપણે ઘણો લાંબો પ્રવાસ ખેડીએ, તીર્થધામમાં જઈએ, ભજનો ગાઈએ, વિધિઓ અપનાવીએ, ત્યારે કબીર કહે છે જે તત્વ આપણે બહાર શોધીએ છીએ તે આપણી અંદર જ છે. મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, ના મંદિર મેં, ના મસ્જિદ મેં, ના કાબે કૈલાસ મેં. એટલે બહાર ભટકવાનું બંધ કરીએ. આપણે ઘણી વખત વાતો કરીએ છીએ કે હું અમુક કલાક માળા કરું છું, ધ્યાન કરું છું. ત્યારે પણ કબીર આપણને એક સુંદર વાણી નિર્ભયતાથી આપે છે કે માલા ફેરત જુગ ભયા, ફિરાન મન કા ફેર, કર કા મન કા છોડ દે, મન કા ફેર. હાથની માળા ફેરવવાથી જીવનનું કલ્યાણ થતું નથી. જ્યારે આપણા વિચારો અને સ્વભાવ પરિવર્તિત થાય ત્યાં સુધી આપણી કોઈ સાધના પૂર્ણ નથી થતી. આ દોહાઓનો અર્થ એ નથી કે ઉપાસનાના સ્થાનોનું કોઈ મહત્વ નથી. આ દોહાઓનો અર્થ એવો બિલકુલ નથી કે ઉપાસનાની જગ્યા કે મંદિર કે તીર્થોનું મહત્વ નથી. પરંતુ સાચી આધ્યાત્મિકતા આંતર જાગૃતિ અને આંતર પરિવર્તન વિના અધૂરી છે. મંદિરના દ્વાર ખોલતા પહેલા આપણે મનના દ્વારને ખોલવા જરૂરી છે. હવે માનવતા, આત્મજાગૃતિ, અંદરની યાત્રાની વાતો કરી, તો હવે અંદરની યાત્રા માટે બીજો મહત્વનું તત્વ છે કે જીવનની સૌથી મોટી સાધના આત્મદર્શન. જીવનની સૌથી મોટી સાધના આત્મદર્શન. આપણી મનુષ્ય જીવનની મોટામાં મોટી સમસ્યા એ છે કે આપણે બહારની પરિસ્થિતિમાં જીવીએ છીએ અને આપણા મનમાં અશાંતિ છે. આપણે દુનિયાને બદલવા માટે ને સુધારવા માટે ખૂબ પ્રયત્ન કરીએ, પણ પોતાને બદલવાનો બિલકુલ પ્રયત્ન નથી કરતા. બીજાની ભૂલોને શોધવી, એને બઢાવી ચડાવીને અલગ અલગ રીતે રજૂ કરવી, બીજાને જીવનને મૂલવવું, એ આજના માણસની સ્વભાવની મોટી મુશ્કેલી છે. કારણ કે બીજાના દોષ જોવાનું તો ખૂબ જ સહેલું છે. ખરી મુશ્કેલી તો પોતાની જાતને તપાસવાની છે, પોતાના મનના અંધકારને ઓળખવાની છે. કબીરે ખૂબ સુંદર દોહો એના માટે આપણને આપ્યો છે. બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જો દિલ ખોજા આપના, મુझसे બુરા ન કોઈ. આ દોહો આત્મનિરીક્ષણની સાધના માટે આપણને તૈયાર કરે છે.
આત્મનિરીક્ષણમાં શું જોવાનું? તો આપણા વિકારો, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને અહંકાર આપણે જ્યારે ઓળખી લઈએ, આપણા અંદર જે છુપાયા છે એને ઓળખી લઈએ, ત્યારે આપણી આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થાય છે. અને ઉપનિષદો પણ આ જ સંદેશો આપી ગયેલા. આત્માનમ વિદ્વહ, એટલે પોતાના આત્માને પહેલા ઓળખો. પોતાનું ગુણ અને દોષનું દર્શન જો આપણે નિયમિત કરતા રહીએ તો જ આપણે આત્મજાગૃતિ કે માનવતા વિશે કંઈક શીખી શકીએ. ત્રીજી મહત્વની વાત, આપણો વિકાર જે અહંકારનું વિસર્જન એ ખરેખર આત્મજાગૃતિનું દ્વાર ગણી શકાય. આત્મજાગૃતિની જો આપણને થોડી પણ ભૂખ હોય તો આત્મજાગૃતિનું દ્વાર એટલે અહંકારનો ત્યાગ, અહંકારનું વિસર્જન. મનુષ્ય અને પરમાત્મા વચ્ચેની જો સૌથી મોટી કોઈ અભેદ દિવાલ હોય તો એ અહંકાર છે, અહમ છે. જ્યાં સુધી હુંનું ભારણ છે ત્યાં સુધી તુંનો સાક્ષાત્કાર શક્ય નથી. અને આપણે મેં કર્યું, મારું છે, મારા દ્વારા થયું નું અભિમાન જ્યારે સત્યનો પ્રકાશ દબાવી દે છે ત્યારે આત્મજાગૃતિના દ્વાર આપણા માટે બંધ થઈ જાય છે. આ અહંકારને ઓળખવો કેવી રીતે? ક્યારેક આપણે આત્મસન્માન અને સ્વમાનનું નામ આપીને આપણા અહંકારને વિકસાવતા હોઈએ છીએ. આત્મસન્માન અને સ્વમાન એ શબ્દો આપણે ઘણીવાર વાપરીએ, પણ એ ઘણી વખત અહંકારનું સ્વરૂપ પણ હોય છે, જે આપણો વિનાશ નોતરે અને પરિવારને પણ એ જ દિશામાં લઈ જાય. એટલે અહમની ઓળખની શક્તિ આપણે જીવતી રાખવી એ કબીર પ્રાગટ્યની ઉજવણી. આપણે જાણીએ છીએ, આપણને ઘણી બધી ઇતિહાસની વાર્તાઓ ખબર છે, રામાયણ, મહાભારત. તેમાં જો રાવણની વાતો કરીએ તો રામાયણની વાતો કરીએ તો આપણને એટલું યાદ છે કે રામની સામે રાવણની હાર થઈ. આપણે યાદ રાખીએ, દશેરો ઉજવીએ, રાવણનું દહન કરીએ, બધું કરીએ, પણ આપણે એક ક્ષણ વિશે કે પ્રસંગો વિશે ક્યારેય નથી વિચારતા કે જ્યારે રાવણે પહેલી વખત પોતાના અહંકારથી પોતાના સંબંધને સાઈડ પર મૂકી દીધા હતા. એટલે એની પાસે લંકા હતી, શક્તિ હતી, ભક્તિ હતી, છતાં એ હારી ગયો. કારણ કે જ્યારે માણસ, એવું કહેવાય છે કે માણસ ત્યારે નથી હારતો જ્યારે એની પાસે કોઈ વસ્તુની કમી હોય. માણસનો વિનાશ ત્યારે થાય છે જ્યારે એને એવું લાગે કે મારે હવે કોઈની જરૂર નથી. ત્યારે એની હાર એ સ્ટેમ્પ નિશ્ચિત કરી દે છે. અને એ જ રીતે રાવણે પણ એના ભાઈની, એમની પત્નીની, એટલે કે એના જે શુભચિંતક હતા, એની વાત સાંભળવાની બંધ કરી દીધેલી. અને આજનો યુગ તો પાછો થોડો જુદો છે. આજનો સૌથી મોટો અહંકાર એ નથી કે હું મોટો છું કે મહાન છું. આજે પાછા બધાની માનસિકતા થોડી જુદી છે. પરંતુ આજે લોકો એવું વિચારે છે કે મારાથી તો ભૂલ જ ન થઈ શકે. આ એક અહંકારનું જ સ્વરૂપ છે. આવા સમયે કોઈ પણ માણસ કોઈ સાચી સલાહ આપે ને તો એને અપમાન સમજી લે. કોઈ સત્ય કહે તો એને એવું લાગે કે મારો વિરોધ કરે છે, મારો અસ્વીકાર કરે છે. અને ઘણી વખત તો પરિવારજનોને કે સમાજ પરિજનોને પણ આપણે દુશ્મન સમજી લઈએ છીએ. અને આ બધી ભૂલો સમજતા આપણે ઘણું મોડું કરી દઈએ છીએ ઘણીવાર. અને આપણે કોઈક અવળા રસ્તે જતા રહીએ છીએ જ્યાં આત્મજાગૃતિનું તત્વ આપણે જોઈ જ નથી શકતા. એટલે મહાભારત અને રામાયણ આપણને યાદ અપાવે છે કે માણસ દુશ્મનોથી કે વિરોધીઓથી નથી હારતો, પણ અહંકારથી હારી જાય છે. અહંકાર મેં તીનો ગયે, ધન, વૈભવ ઓર વંશ.
ના માનો તો દેખ લો રાવણ કૌરવ કંસ. એટલે અહંકાર ઓગળે તો જાગૃતિનું દ્વાર ખુલે. એટલે આપણે જાણીએ છીએ ને, જો ખાલી પાત્ર હોય તો જ એમાં નવું જળ આવી શકે. આપણું હૃદય અહંકારથી ભરેલું હોય તો એમાં બીજું કોઈ તત્વ, કોઈ જાગૃતિ આવી જ ના શકે. એટલે જો અહંકારથી ભરેલું હૃદય આપણે ખાલી કરીએ તો એમાં પ્રેમ અને જ્ઞાનનો પ્રવેશ થાય છે. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નાહી, સબ અંધિયારા મિટ ગયા, જબ દીપક દેખા માહી. અંદરની યાત્રા, આત્મદર્શન અને અહંકારની ઓળખ માટે આપણે જે જાગૃતિ કેળવવાની છે એના માટે કબીરજી પ્રગટ્યા હતા અને કબીરવાણી બોલાઈ હતી. રાજુ મામા, આત્મજાગૃતિ અને માનવતાના મુખ્ય 3 તત્વ આપણે દરેકે પ્રાગટ્ય દિન નિમિત્તે સમજવા જોઈએ એવું મને લાગે છે. રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. કબીર પ્રાગટ્ય દિવસની શુભકામના સૌને. અને રીતા, બહુ સરસ. આજના દિવસે જ પ્રાગટ્ય દિવસે જ આપણે એવું નથી કે દરરોજ જ યાદ કરવું જોઈએ, પણ આજે આપણે બધા સાથે મળીને એકબીજાને જાગૃત કરીએ. અને કેટલો સરસ ટોપિક કે ભાઈ આજના દિવસે જો આપણે નહીં કરીએ તો પછી બાકીના દિવસો તો પાછી ઊંઘમાં પસાર થઈ જવાના. એટલે તું જે વાતો કરી કે ભાઈ અંતરયાત્રા, બહારની યાત્રા તો આપણે બધા જ કરીએ કારણ કે એ બહુ ઇઝી છે. એકબીજાને જોઈ શકીએ, આપણે ઇન્દ્રિયો દ્વારા જોઈને આપણે ફોલો કરી શકીએ. અંતરયાત્રા ની જે વાત કરી કે આપણી જે એક આપણે કહે ને યુનિવર્સિટીમાં જઈએ તો ડિગ્રી લઈને બહાર નીકળીએ અને ડિગ્રી મળે એટલે આપણે સમાજની સેવા કરી શકીએ અને આપણું ભરણ પોષણ કરી શકીએ. એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. દેર ઇઝ એબ્સોલ્યુટલી દેટ ઇઝ નીડેડ. પરંતુ હું કોણ છું તેની યાત્રા, કારણ કે પૃથ્વી એક આખી યુનિવર્સિટી છે. પૃથ્વી પર પ્રાગટ્ય આપણું પણ થાય છે, આપણે પણ જન્મ લઈએ છીએ કે હવે તો આપણે પણ આ એક પૃથ્વી પરની જે વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠમાં હું કોણ છું એ યુનિવર્સિટી નથી શીખવવાનું. એ તું એ કીધું તેમ કે અંતરયાત્રા જ આપણને લઈ જશે. પેલું એક જીવન આજીવિકાનું સાધન છે, માનવ સેવાનું સાધન છે. આ આત્મજાગૃતિ એક આ પૃથ્વીની વિદ્યાપીઠ પર હું કોણ છું, તો એ એટલો ઊંડો વિષય છે, પરંતુ એ બહુ જ મહત્ત્વનો વિષય છે. કારણ કે એનાથી આપણે નહીં તો પછી શું થાય કે આખું જીવન, કબીર સાહેબ કે તેમ કોડી જીવમાં તમે હીરા જન્મ કોડી મેં આપણે વેડફી નાખ્યો. એટલે તે વાત બહુ સુંદર મને ગમી. અને બીજું કે આજે આત્મદર્શન નહીં કરીએ કે હું કોણ છું, મારું વિચાર શું છે, મન શું છે, એ બધું એ જ્યાં સુધી આપણે જાણે નહીં ત્યાં સુધી આપણને ખબર નહીં. કારણ કે બીજા જ બધા, તું એ કીધું તેમ કે આપણે બીજાની જ બુરાઈ જોઈએ, બીજાનું જ બધું જોઈએ અને હું તો સારો છું એ જ દ્રષ્ટિએ જોઈએ. કારણ કે મન આપણને એ જ શીખવે છે ઇન અ વે, અને આપણે મનનું માની લઈએ છીએ. એટલે મનનું માની લેવું ને એ આત્મજાગૃતિના પદ પર ચાલતી વખતે જે તું એ વાત કરી એમાં ઉમેરતો છું કે ભાઈ મનને પણ ક્વેશ્ચન કરો. જ્યાં સુધી આપણે મનને ક્વેશ્ચન નહીં કરીશું ને ત્યાં સુધી મનની જાળમાં ફસાયેલા રહેશું. સૌ સુંદર વાત કરી તું એમ એ રે. અને આપણે હંમેશા મનને એ જ એટલા માટે તો કબીર સાહેબની જે બુરા દેખન મેં ગયાની જે સાખી કીધી તો એ જ કે જ્યારે આપણે મનને જોઈએ નિષ્પક્ષ ભાવે અને પછી જોઈએ તો કે આ શું છે એમ. હું તો ધારતો હતો કે મારું મન, પણ મારું મન છે જ નથી. આ એક મન વિચારો, સંસ્કારો, એક્સટર્નલ ઇન્ફોર્મેશનથી બનેલું ગૂંથળું છે, રાઈટ. અને એને આપણે માની લીધું કે હું એવું મન છું. તો બહુ સુંદર વાત કરી. અને ત્રીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહંકારનું વિસર્જન. કારણ કે સિક્કાની બે બાજુ છે. એક બાજુ અહંકાર અને એક બાજુ પરમ તત્વ પ્રેમ, જે કંઈ આપણે કહીએ તે પ્રકાશ, રાઈટ. પ્રેમ પ્રકાશ કહીએ, બહુ સુંદર શબ્દ તું કે વાપરો. તો એ અહંકારનું વિસર્જન ક્યારે થાય? જ્યારે આપણે આ રીતે જે બધા
જે તું કીધું કે આ બધા જે પદો છે સાધનાની એમાં આપણે સંતો કહી ગયા છે, આપણે જ્ઞાન આપી ગયા છે. હવે જ્ઞાનને આપણે ઉતારીને એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનું છે કે ભાઈ હું કોણ છું એ તત્વ જ્યારે જ્યારે જશે, જ્યારે અહંકારનું વિસર્જન, કારણ કે અહંકારની ઓળખાણ પહેલી તો કરવી પડે. કોઈ પણ વસ્તુની ઓળખ નહીં થાય ત્યાં સુધી એનું વિસર્જન નહીં થાય. તો પહેલાં સુંદર વાત કરી કે ભાઈ ને તમારી આ એક સાખી જેમાં હું એક સેકન્ડ લાઈન થોડી જુદી બોલું કે મેં ઠાત અબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, પ્રેમ ગલી અતિ સાંકરી, ટામે દોનો સમાઈ. એમ સર એ વાત એક જ છે, તું એ વાત કરી નામાં પણ એમ, પણ આ જુદી રીતે કે ભાઈ બે સમાતા જ નથી. હું અને પરમાત્મા એ સમાતા જ નથી. એ તો કબીર સાહેબ બહુ સુંદર રીતે એ આપણને શીખવી ગયા છે અને કહી ગયા છે કે ભાઈ હા, તારે અહંકાર રાખીને જીવવું છે કે તારે પરમ તત્વ પામીને જીવવું છે. પણ અને એ જ્યારે આપણને આપણે જે આ વિદ્યાપીઠ પર પૃથ્વી પર 70, 80, 90 વર્ષ જે કંઈ આપણને મળ્યા છે એમાં આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ દાવ ચૂકવાની જોઈએ. અને તું એ બહુ સુંદર રીતે એના પર પ્રકાશ ફેલાવ્યો છે. તો ચાલો એટલું જ હું કહું અને આગળ વધ. થેન્ક યુ. માનવતા અને આત્મજાગૃતિ માટે આપણે જે મુખ્ય અહંકારનું વિસર્જન કરવાનું એની વાતો કરી, અને રાજુ મામાએ કીધું તેમ અહંકાર અને પ્રેમ એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે. કબીરજીએ દોહો પણ આપ્યો છે એના માટે કે એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે, અહંકાર અને પ્રેમ. હવે કબીર તત્વજ્ઞાનની જ્યારે આપણે આજે વાતો કરી રહ્યા છે ત્યારે કબીર તત્વજ્ઞાનમાં તો એટલો મોટો તત્વ ખજાનો છે કે કદાચ આપણે આજીવન આની વાતો કરતા જ રહીએ તો પણ આપણે વિષય કે તત્વજ્ઞાન ખૂટી શકે એમ નથી. પરંતુ થોડા તત્વની આજે વાતો આપણે કરીશું. તેમાં નેક્સ્ટ તત્વ એ આત્મજ્ઞાન. હવે આપણે આત્મજાગૃતિનું દ્વાર ખોલીએ, અહંકારનું વિસર્જન કર્યું એટલે આત્મજાગૃતિનું દ્વાર ખોલ્યું. હવે આત્મજાગૃતિનું દ્વાર ખુલે એટલે આપણને આત્મજ્ઞાન આપણા સાંસારિક જીવનમાં આવવું જરૂરી છે. સાંસારિક જીવનમાં આત્મજ્ઞાન ખૂબ મહત્વનું છે, અને આત્મજ્ઞાનનું પહેલું પગથિયું એ પ્રેમ છે. એટલે આત્મજ્ઞાન મેળવવું હોય તો આપણામાં જે પ્રેમના આપણે અનેક સ્વરૂપો જીવીએ છીએ, અનેક સંબંધો જીવીએ છીએ. પરંતુ કબીર તો નિસ્પૃહ પ્રેમની વાતો કરી છે કે પ્રેમ એ આધ્યાત્મિકતાની સંજીવની છે અને પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે. કબીરે સ્પષ્ટ રીતે આપણને સમજાવ્યું કે જો આપણા હૃદયમાં પ્રેમ નથી, દયા નથી, સત્ય નથી, તો આપણી ભક્તિનું કોઈ મૂલ્ય નથી. આપણી ભક્તિનું કોઈ મૂલ્ય જ નથી. પોથી પડી પડી જગમુવા, પંડિત ભયાનક કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢેશો પંડિત હોય, કબીરા પઢેશો પંડિત હોય. જ્ઞાન માણસને ઊંચો બનાવે, પરંતુ પ્રેમ માણસને મહાન બનાવે છે. અને મહાનતા એ આત્મજાગૃતિ તરફનો માર્ગ છે. આપણને ઘણી વખત એવો વિચાર આવે કે આ દોહો અત્યારે કેવી રીતે યોગ્ય કહેવાય. પુસ્તકો વિના કે ભણ્યા ગણ્યા વિના તો કેમનું ચાલે આજના એઆઈના જમાનામાં. પરંતુ કબીરે ભણવાની ના નથી પાડી. આજે તો એઆઈ, ગૂગલ, સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો જમાનો છે. તો જ તો આપણે અત્યારે બધા ઝૂમ પર છીએ. આંગળીના ટેરવા ઉપર આખો માહિતીનો ખજાનો છે. પરંતુ આપણા હૃદયમાં જે પ્રેમ અને પવિત્રતા આપણે લાવવી હશે તો આપણે આત્મજાગૃતિથી જ લાવી શકીશું. એઆઈ પાસે એવી કોઈ ટેકનોલોજી નથી જે આપણને પ્રેમ આપણા હૃદયમાં ઇમ્પ્લાન્ટ કરીને આપી શકે. એટલે પ્રેમની વ્યાખ્યા અત્યારના સમયમાં તો ખૂબ જ બદલાઈ ગઈ છે. કારણ કે આપણે જાણીએ છીએ ને કે પ્રેમ કંઈ માંગવાની વસ્તુ નથી, પામવાની વસ્તુ છે, આપવાની વસ્તુ છે, વહેંચવાની વસ્તુ છે. અરે આપણે આજે કેવી રીતે પ્રેમનું મૂલ્યાંકન કરીએ? આપણો વ્યવહાર, લેવડ દેવડ, કોઈ આપણને શું વ્યવહાર આપે એ પ્રમાણે આપણે એનો પ્રેમનું મૂલ્યાંકન કરીએ છીએ. અને આ કડવું સત્ય છે. આ કડવું સત્ય છે
એને ઓળખવા માટે જ પેલું આપણે આત્મદર્શન કરવાની જરૂર છે. એટલે સંસારિક જીવનમાં પ્રેમનો જો આપણે આપણા હૃદયમાં વસવાટ કરાવવો હોય તો પ્રેમ એટલે સમર્પણ, આપણું ઉત્થાન, અતૂટ શ્રદ્ધા પરમાત્મા ઉપર અને માણસનો માણસ પરનો વિશ્વાસ. આત્મખોજની જો આપણે વાત કરીએ તો પરમાત્માને જાણવાનો કે માણવાનો શ્રેષ્ઠ માર્ગ એક જ છે અને એ પ્રેમ. કારણ કે અહંકારનું વિસર્જન કરીને આપણે આજની વાતચીતમાં આવ્યા છે. એટલે પહેલું તત્વ હવે પ્રેમ છે. આપણે પ્રેમની ઘણી બધી વ્યાખ્યા આપી શકીએ, પરંતુ એક મુખ્ય વાત પર ધ્યાન દોરું તો કોઈને બદલવાની ઈચ્છા વગર એને સ્વીકારવું એ સાચો પ્રેમ છે. કોઈને બદલવાની ઈચ્છા વગર અપેક્ષા નહીં રાખો કે આ મારી સાથે આવું વર્તન કરે તો જ એ મને પ્રેમ કરે છે. કોઈને બદલવાની ઈચ્છા વગર તેને જેવા છે તેવા સ્વીકારવું, તે સંબંધને સ્વીકારવું એ સાચો પ્રેમ. એટલે કબીર તો કહે છે ને, જાકઢ પ્રેમ ન સંચરે તો ગટ જાનું મસાન, જો લોહાર કી ધોકસી સાસ લેત બિન પ્રાણ. હવે પ્રેમ તત્વ આપણામાં આવી જાય પછી બીજી મુખ્ય વાત સંસારિક જીવનની, માનવ જીવનની છે. એ મુખ્ય તત્વ છે વાણીની સાધના, જેમાં સંબંધોની પવિત્રતા છુપાયેલી છે. આત્મજાગૃતિ માટે તો ઘણું બધું જોઈએ. જ્ઞાન અને ધ્યાન બે વસ્તુથી આત્મા જાગૃત નહીં થશે. આજે માનવ જીવનનો વિરોધાભાસ એ છે કે જે સાધન આપણને સમજણ માટે મળેલું એ જ સાધન આજે ગેરસમજણનું મોટું કારણ બની ગયું છે. જે સાધન એટલે એ સાધન શું છે? આપણા શબ્દો, આપણી વાણી. એ આપણને સમજણ માટે મળેલું તે આજે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે વાણીથી જ ગેરસમજ ઊભી થાય છે. વાણીનો જન્મ પરમાત્માએ આપણા શરીરમાં વાણી એટલા માટે આપેલી કે આપણે વિચારોનો પ્રસાર કરી શકીએ. પરંતુ આજે વિચારો છે ને પ્રભુત્વ માટે બોલાય છે, પ્રભુત્વ માટે દર્શાવાય છે. એટલે શબ્દો ખરેખર સત્ય નથી, એક સંકેત છે, આપણી ભાવનાઓનો સંકેત છે, એક્સપ્રેશન છે. આજે માણસ શબ્દોની સાથે જ લડતો રહે છે. શબ્દોની જે સમજણ હોય, જે ઉદ્દેશ્ય હોય તેના સુધી એ પહોંચી જ નથી શકતો, કારણ કે એના મનમાં બીજી બધી વસ્તુઓ જ ભરેલી હોય છે. કારણ કે આત્મદર્શનની કમી છે આપણામાં. એટલે આપણે જુદી જ ગરણીથી આપણે કોઈ પણ શબ્દોને ગાળીએ છીએ. એટલે કબીરજી સ્પષ્ટતાથી આપણને એક સિમ્પલ દોહો સમજાવેલો, ऐसी बानी बोलिए मन का आपा खोई, और को शीतल करे आपहु शीतल होय, कबीरा આપહુ શીતલ હોય. શબ્દો દલીલ જીતવા નહીં, પરંતુ બીજાને સમજવાનું માધ્યમ બને એ કબીર પ્રાગટ્યની સાચી ઉજવણી આપણે કહી શકીએ. શબ્દોની વાત આવે એટલે કથની અને કરણીની વાત આવે. એ પણ કબીર સાહેબે ખૂબ જ સ્ટ્રેસ આપીને આ વાત આપણને સમજાવી છે કે કથની અને કરણીનું ઐક્ય આજે આપણને દેખાતું નથી. જે બોલીએ છે ને એ કરવાનો ભાવ આપણને ઘણો ઓછો દેખાય છે. આપણે એટલું આજે વિચારીએ કે આપણે જે શબ્દ બોલીએ, વાંચીએ કે સાંભળીએ તેને જીવનમાં ધારણ કરીશું. એક સિમ્પલ વસ્તુ, થોડુંક ધ્યાનથી ડીપલી ખાલી આ એક જ વાક્ય વિચારીએ ને કે આપણે જે બી શબ્દ બોલીએ ને કે વાંચીએ અથવા તો સાંભળીએ એને માનસ પર અંકિત કરીએ અને એને જીવનમાં ધારણ કરીએ. કારણ કે ઘણી વખત આપણે જે ફેરફારો જોઈએ છે તો આપણે કબીરજીએ તેને પણ દોહાથી સમજાવેલું કે કથની મીઠી ખાંડસી કરની વિષકી લોય, કથની તજ કરની કરે વિષ સે અમૃત હોય. એટલે મીઠી વાતોનું મૂલ્ય મનમાં મીઠાશ હોય ને તો જ થાય. એટલે કેટલાય ઝેરી તત્વો
આપણે મીઠા શબ્દો બોલીને આપણને ભરમાવતા હોય છે, આપણે ફક્ત આટલું જ વિચારવાનું કે આપણે આ કેટેગરીમાં નથી ને, આપણે આવા નથી ને કે આપણે બોલીએ શું અને કરીએ શું. અને મુખ્ય વાત આજે વાણીમાં જે દેખાય છે તે વિશ્વાસનો અભાવ. માણસે માણસ જુદું વર્તન કરે છે. માણસે માણસો જુદા એવું કહેવાય. માણસે માણસો જુદું જ વર્તન કરે. એટલે વાણી, વર્તન અને વ્યવહારમાં એકરાગીતા એ આત્મજાગૃતિનો અંશ ગણાય. વાણી, વર્તન અને વ્યવહારની એકરાગીતા એ આત્મજાગૃતિનો એક અંશ ગણાય. કારણ કે એક મીઠો શબ્દ તૂટેલા સંબંધોને જોડવાની શક્તિ ધરાવે છે. આપણે રામ કબીર શબ્દનો કેટલો પાવર વડીલોએ અનુભવ્યો છે આપણે સૌ જાણીએ છીએ. ગમે તેવા પ્રશ્નને રામ કબીરથી એ લોકો સોલ્વ કરી દેતા, એક જ શબ્દ. એટલે મીઠું બોલીએ, સારું બોલીએ, સાચું બોલીએ, અને એ નહીં થાય ને તો મૌન રહીએ. આટલું આજે કબીર પ્રાગટ્ય દિવસે તો યાદ રાખીએ તો આપણા સંબંધોની પવિત્રતા વાણીના માધ્યમથી આપણે જાળવી શકીએ. સરળ જીવનનું એક બીજું મુખ્ય તત્વ સાદગી અને સંતોષ. કબીર સાહેબે આપણને આ મંત્ર આપેલો, સાદગીનો મંત્ર. આપણી પાસે અત્યારે ઘણી બધી સુવિધાઓ છે, ખુશીના સાધનો છે, પરંતુ સંતોષ અને સાદગી ક્યાંય દેખાતા નથી. હજુ વધુ ને વધુ કેટલું મેળવવું છે હજુ કંઈ સમજાતું નથી. અને કબીર સાહેબે તો સંતોષ અને સરળતા માટે ઘણા દોહા આપેલા છે, પરંતુ આપણો આજના જે અઢળક સંપત્તિનો જે આપણો જીવન આપણને મળ્યું છે ને, તેમાંથી આપણે જીવનનું સંતુલન ગુમાવી ચૂક્યા છે. ખૂબ દેખાવડો, પૈસાનો ખૂબ જ વ્યય, પૈસા કેવી રીતે વાપરીને મારું સારું દેખાય એવો હલકો આનંદ, હલકી કક્ષાની મનોવૃત્તિ એ કબીર તત્વજ્ઞાનમાં ક્યાંય નથી. ભક્ત સમાજમાં એ હોવી ના જ જોઈએ, નહીં જ હોવી જોઈએ. એટલે સાદગી અને સંતોષ આ જીવન મંત્ર આપણા માનસ પર અંકિત કરવાનો આજનો આ દિવસ છે. તો ચાલો જાગીએ અને આત્મદર્શન કરીએ કે અમે ખરેખર સાદગીથી જીવીએ છીએ, સંતોષથી જીવીએ છીએ. અને હંમેશા સ્વને એક પ્રશ્ન કરો કે મારા જીવનમાં સાદગી છે તો કેટલી છે? સત્ય સ્વીકારો. કોઈની સાથે ચર્ચાની જરૂર નથી. જાતે સત્ય સ્વીકારો અને પરિવર્તન કરો. બીજાની વાત આપણે છોડી દેવી જોઈએ, કારણ કે બીજાને જો જોવા જઈએ ને તો આપણે કોઈ પણ રીતે સંતોષરૂપી ધન ના મેળવી શકીએ. એટલે ટોળામાં, ગ્રુપમાં પરમાત્માને શોધવા નીકળીશું તો એ ક્યાંય નહીં મળે. આપણે એકાંત તત્વ સાથે જોડાઈને આપણે સત્વ અને તત્વની વાતો સમજીએ તો શ્રેષ્ઠ માનવ બનવાની આપણને શક્તિ મળે. કારણ કે સાચો ધર્મ તો માનવતાનો ધર્મ છે, જે કબીર સાહેબે કીધો છે કે માણસ પહેલા પછી ધર્મ. અને માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી. ધર્મ માટે જ્યારે આજે આપણે ડિફરન્ટ દેશોના લોકોને કે આપણે પોતે પણ સમાજમાં ડિફરન્ટ ધર્મ અપનાવીને એકબીજાને ઊંચા કે નીચા સમજીએ, ત્યારે કબીરે એક સુંદર દોહો આપણાને સમજાવેલો. અવલ અલહ નૂર ઉપાયા કુદરત કે સબ બંદે, એક નૂર તે સબ જગ ઉપજ્યા કોન ભલે કોન મંદે. એટલે આપણી ઓળખ આપણી ધન સંપત્તિથી નહીં, પણ આપણી હૃદયની વિશાળતા અને માનવતામાં છે. એટલે આપણી અંતરની યાત્રાનું કેન્દ્ર બિંદુ માનવતા ધર્મ છે. કેન્દ્ર બિંદુ માનવ ધર્મ છે. એટલે કબીર પ્રાગટ્યની જ્યારે આપણે વાતો કરીએ
આપણે જે આજે મુખ્ય મુદ્દાઓ જોયા કે કયા કયા વિષયો કયા કયા તત્વો આપણા જીવનમાં આપણે લાવવાની જરૂર છે, તો કબીર પ્રાગટ્ય એક એવી ગંગા છે જે સદીઓથી માનવતાની ધરતીને સિંચતી આવી છે. અને સાચા ભક્તો કેવા હોય, સાચા ભક્તો કે સાચા કબીર અનુયાયીઓ કેવા હોય, તો બહારનો દેખાવ નહીં, પરંતુ આંતરશુદ્ધિ પર ધ્યાન આપે, વિવાદોથી ઉપર જાય અને સંવાદ તરફ ધ્યાન આપે, વિવાદોથી ઉપર ઉઠીને સંવાદ પર ધ્યાન આપે અને સ્વાર્થના દાવાનળમાંથી નીકળી માનવ સેવાને પ્રાધાન્ય આપે. આપણે એક એવી પરંપરા આપણા વારસામાં મેળવી છે, કબીર પરંપરા, જેને આ જ્ઞાન આપણે ખાલી સાંભળવાનું નથી અને વાણી, વર્તન અને વ્યવહારમાં લાવવાનું છે, ચકાસવાનું છે. આકાશમાં પહોંચ્યા છે આપણે સૌ આજે, પરંતુ આપણા અંતરની અંદર, અંતરના ઊંડાણમાં ડૂબકી મારવાનું એ કબીર પ્રાગટ્ય આપણને શીખવે છે. કારણ કે કબીર વાણી ને જો આપણે આપણો એક અરીસો સમજીએ તો આપણું નિજ સ્વરૂપ દર્શન આપણે કરી શકીએ. એટલે કબીરજીની માનવતાની, આત્મજાગૃતિની, કબીર પ્રાગટ્યની વાતો જે આપણે આજે કરી, તેમાં સાચી ભક્તિ શું અને માનવ જીવનનો મુખ્ય ધ્યેય શું, માનવનો મુખ્ય ધર્મ શું, એ વાતો આપણે સમજી કે માનવતા ધર્મ, શ્રેષ્ઠ માનવ બનવું અને આંતરખોજ કરવી. અને આ બધું કર્યા પછી પણ દરરોજનો એક આત્મચિંતનનો નિત્યક્રમ હોવો જરૂરી છે, જેમાં આપણે આપણા સ્વને થોડા પ્રશ્નો પૂછવા જોઈએ. કે આપણે થોડા પ્રશ્નો પૂછવાના, લગભગ આપણે પોતપોતાના જ્ઞાન પ્રમાણે પ્રશ્ન પૂછવાના, પણ હું થોડા પ્રશ્નો જણાવું અહીંયા. તો પહેલો પ્રશ્ન આપણે દરરોજ આપણી જાતને પૂછી શકીએ કે આજે મેં કોનું ભલું કર્યું, આજે મારી અંદર કેટલા વિકારો આવ્યા, ક્રોધ, મોહ, એ બધા વિકારો. આજે મેં કોઈને દુઃખ પહોંચાડ્યું, આજે મેં કોઈને નિસ્વાર્થ પ્રેમ આપ્યો, આજે અહંકાર હું કેટલા કલાક જીવ્યો, ગઈકાલ કરતા આજે હું સારો માણસ બન્યો કે નહીં. આવા એકદમ આત્મજાગૃતિના એકદમ સિમ્પલ પ્રશ્ન સેલ્ફ સાથે કરવાના, એની વાતો આપણે બીજા કોઈને કરવાની જરૂર નથી. અને ખાસ મારે આજે એ કહેવાનું કે આત્મજાગૃતિનો મતલબ એ બિલકુલ નથી કે આપણે આ દુનિયામાંથી ભાગી જવાનું છે. દુનિયામાં જ રહો, શ્રેષ્ઠ માનવ બનો, નિર્મળ બનો. અને મુખ્ય વાત જે મેં વાત કરી છે, પણ એક મુદ્દાની રીતે પોઈન્ટ્સ આપું છું કે દુનિયાને ઓળખતા પહેલા પોતાના સ્વને ઓળખો, બીજાને સુધારવા માટે નહીં, પણ પોતાના સુધાર પર ધ્યાન આપો. અને એક મુખ્ય આજની વાત જે જીવનમાં અત્યારે બધાને સંઘર્ષ બહુ આવે છે, કંઈક ને કંઈક તકલીફ આવતી હોય છે સંસારમાં, પરિવારમાં, શરીરમાં, જીવનમાં. ત્યારે એટલું એક વાત યાદ રાખવું કે જીવનમાં જેટલા સંઘર્ષો આવે ને, એ આત્મજાગૃતિની ઓપોર્ચ્યુનિટી છે. સંઘર્ષો આત્મજાગૃતિની ઓપોર્ચ્યુનિટીઝ છે, તક છે. કારણ કે આપણે જાણીએ છીએ બધાનું લોહી સરખું છે, શ્વાસોશ્વાસ સરખો છે, જીવન મૃત્યુ બધાને સરખું જ મળે છે. પછી ભેદભાવ શાના માટે આપણે કરવાનો? શાના માટે ભેદભાવ? આપણે એટલું બી એક મહત્વનો બીજો નિર્ણય આજે લઈ શકીએ કબીર પ્રાગટ્યને અર્પણ કરવા કે મોબાઈલ કે મનોરંજનના માધ્યમોના સાધનો કરતાં વધુ સમય અને મહત્વ આપણે માણસને આપીએ, માણસને મળીએ. જેટલો મોબાઈલને આપણે મળીએ છીએ ને દિવસમાં 2 થી 3 કલાક, એટલું જ એકાદ કલાક શ્રેષ્ઠ માનવ બની કોઈ માણસને મળીએ.
એટલે કબીર પ્રાગટ્યની ઉજવણી કરવા માટે તો ઘણું બધું કહી શકાય, પરંતુ છેલ્લે એટલું કહીશ કે કબીર વાણીનો જન્મ આપણા હૃદયમાં કરીએ. આજે કબીર વાણી આપણે સાંભળી, કબીરના વચનો આપણે સાંભળ્યા, એનો જન્મ, એનું પ્રાગટ્ય આપણા હૃદયમાં કરીએ. બહારના દીવાઓ પ્રગટાવતા પહેલા અંતરમાં અજવાળો કરીએ, અંતરમાં અજવાળો કરીએ અને પ્રેમથી જીવીએ. આ જ માનવતાની સાચી આત્મજાગૃતિ છે. આપ સૌએ શાંતિથી મને સાંભળી અને આ જ્ઞાનની વાતો કરવામાં, મારા વાંચનમાંથી જે કંઈ કરી છે, જે કંઈ મેળવ્યું છે, તે અહીં આપની સમક્ષ વહેંચ્યું છે. કોઈ ભૂલ હશે જ તો આપ સૌ પ્રેમ અને આત્મચિંતનથી મને ક્ષમા કરશો એવી આશા રાખું છું. અને SRBS ઓફ USA કબીર વિસ્ડમની ટીમ અને સમસ્ત ભક્ત પરિવારજનોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. રામ કબીર. ઓમ નમઃ શિવાય. રામ કબીર રીટાબેન, તમે આત્મ જાગૃતતા, સેલ્ફ અવેરનેસ પર ખૂબ જ સરસ પ્રકાશ પાડ્યો અને સાચી જ વાત કહી કે આપણા કબીર સાહેબ જે આપણા માટે ભરપૂર એક સામાજિક એકતા, માનવતા માટે, પ્રેમ માટે, સત્ય માટે જે દોહા ખૂબ જ સરળ ભાષામાં, લોક ભાષામાં આપણને સમજાઈ જાય એવી ભાષામાં, કંઈ એના માટે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી, રોજિંદી ભાષામાં જ સમજાઈ જાય એવી ભાષામાં આપણા માટે મૂકી ગયા છે. અને આપણે પાસે એ છે જ, પણ એમને સમજીને પ્રેક્ટિકલ જીવનમાં, વાસ્તવિકતામાં, પ્રેક્ટિસમાં મૂકીએ તો જ એમનો ફાયદો આપણને થાય. હવે તેમના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતે આવતા રહેજો અને તમારા જ્ઞાન અમારી સાથે વહેંચતા રહેજો. લોકોને મારી એ જ વિનંતી કે ટાઈમ ટુ ટાઈમ આપણે ઘણાને હું જોઉં છું, હું પર્સનલી નથી એવું કરતી, ઉપવાસ કરવાનું કે બાધા લેવાનું ને એવું. ઘણા કરે છે, કબીર સાહેબ તો એમના અગેન્સ્ટ હતા. પણ જો તમે બાધા લેતા હોય તો આજે એક બાધા લો કે હું કબીર સાહેબના દોહાનું મર્મ જાણી એને મનન કરીશ રોજ અને તેને મારા જીવનમાં ઉતારીશ. એ બાધા લો ને તો પછી તમારે બીજી કોઈ બાધા લેવાની જરૂર પડશે નહીં. અને કબીર સાહેબ આપણને કહી જ ગયા છે કે રાત ગવાઈ સોય કે દિન ગવાયા ખાય કે હવે આપણે રોજની જે નિંદ્રા સ્વાસ્થ્ય માટે જોઈએ છે એ તો લેવાની જ છે, પરંતુ રાત ગવાઈ સોય કે એટલે શું કે સમજ્યા પછી પણ કંઈ એક્શનમાં ન મૂકીએ ને, ટાઈમ વ્યસ્ત કરીએ તે રાત ગવાઈ સોય કે. અને દિવસમાં આપણે બાહ્ય મટીરિયલ અને લોકો મારું શું વિચારશે, મને સૌથી શ્રેષ્ઠ દેખાવું છે, તો મટીરિયલ રૂપી જે આપણે કરીએ છીએ એને સાઈડમાં મૂકી વાસ્તવિકતાને આપણે સ્વીકારીએ. સૌને મારા રામ કબીર. અને રાજુ મામા કે રીટાબેન, જીતુભાઈ કોઈ બે શબ્દ કહેવા હોય તો. Rajuma, go ahead, you're on screen. ના બહુ તું જે કહી દીધું બંને બહેનોએ આજે કે જ્યાં સુધી નોઈંગ ટુ ડુઈંગનો બ્રિજ ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી એ નોઈંગ આપણી પાસે જ રહી છે. અને નોઈંગ બહુ ઇઝી છે. રીતાબેને કીધું કે આજે આપણા પેલા કે ને પામની અંદર આખો સમુદ્ર, જ્ઞાનનો સમુદ્ર, મહાસાગર એમ કહેવાય તો આવી ગયો છે. એમ એ વેધર યુટ્યુબ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, AI દ્વારા, ગમે તે રીતે, પરંતુ એનો સદુપયોગ કરવાનો અને એને પેલું કે નિચોડ લઈ અને બંને બહેનોએ વાત કરી કે ડે ટુ ડેમાં આપણે ડુઈંગમાં કેવી રીતે લઈએ, ફ્રોમ નોઈંગ ટુ ડુઈંગ. એ બ્રિજ ક્રોસ કરવા માટે આઈ થિંક મને એવું લાગે કે કન્ટિન્યુઅસ સત્સંગની જરૂર પડે અને એક બીજાનો એવી ટીમવર્ક કે આપણા બડી હોવા જોઈએ, આધ્યાત્મિક બડી હું કેમ તો. કારણ કે પેલી બે વિદ્યાપીઠમાં આપણે સ્કૂલમાં જઈએ ત્યારે આપણા ખબર ને આપણા કોઈને કોઈ ફ્રેન્ડ બને જ કે આપણે સ્ટડી ટુગેધર કરીએ એમ.
વિચ ઇઝ નેસેસરી. તો તે રીતે આધ્યાત્મિક બળી પણ હોવા જીવનમાં જરૂરી, કે તેને લીધે એકબીજાનું બળતણ ઉમેરતા ઉમેરતા આપણે જે પ્રકાશને જીવતો રાખે બળતણથી, અને પછી પ્રેમ પ્રકાશને પામીએ. એટલે બહુ સુંદર વાત કે આઈ થિંક ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આજે આપણે સૌ એક પેલું કે તેમ પણ લઈએ કે બાધા લઈએ કે ભાઈ આજે 6 ક્વેશ્ચન રીતાબેને પણ કીધા, એમાંથી તમે સિલેક્ટ કરો, કાં તો તમારા પોતાના બનાવો અને પૂછો કે ભાઈ હા ગઈકાલ કરતાં આજે મારું આવર્તન હતું, અને આવતીકાલે પાછું એ રહ્યું 1%, 0.5% પણ બેટર રહે, તો ધીરે 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 આપણે 365 દિવસમાં ઘણા બધા આત્મજાગૃતિના પંથ પર ચાલશું. બાકીનું કામ સંસારની રિસ્પોન્સિબિલિટી કરવાની જ છે અને જરૂરી જ છે, પરંતુ એની અંદર રહીને આપણે, કબીર સાહેબે સરસ માર્ગ આપ્યો. કબીર સાહેબ તો રીતાબેને કહ્યું ભાગી જવાનું નથી, એણે તો કહી દીધું કે ભાઈ હું તો ભણતો જ રહેવાનો, ને રામ માટે ભણું છું, રામને જ આપું છું અને રામને જ હું અર્પણ કરું છું. રાઈટ? એ એમણે નથી કે હું ગુફામાં ગઈને બેસી જવાનો એમ. તો તે જ રીતે આપણે પણ આ જ બધા કાર્યો નિભાવતા નિભાવતા ધીરે ધીરે, હું તો કેમ કે આ જે રીતાબેને એને આપણને આ જે જ્ઞાન આપ્યું છે એને સ્પેશિયલી પ્રેક્ટિકલી એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ, આઈ થિંક ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. દરેકે હું પણ બહુ જે શીખ્યો, અને ખાસ તો એક અરીસો આપણે પોતાના પર જ મૂકવાનો હોય છે એટ ધી એન્ડ ઓફ ધ ડે, કે અરીસામાં મારે બીજા કોઈને નથી, મારી જાતને જ જોવું છે કે હું ક્યાં સુધી આજે મારો દિવસ કેવો ગયો. અને આ 5-6 ક્વેશ્ચન તમે પૂછો અને નેક્સ્ટ ડે આ બે મારો પોતાનો મંતવ્ય કે સેલ્ફ અવેરનેસ તમે વધારો, જેમ તેમ અવેરનેસ વધશે તો વાણી વર્તન અને વ્યવહારની જે રીતાએ વાત કરી કે એમાં સમન્વય, કે એમાં ડિવોર્સ નહીં થવા જોઈએ, એમ વાણી વર્તન અને વ્યવહારમાં ડિવોર્સ નહીં થવા જોઈએ. શબ્દ હવે પોપ્યુલર છે આપણે એટલા માટે યુઝ કરીએ, પણ એક રાગીતા હોવી જોઈએ. અને અમેરિકામાં કહે ને વોક યોર ટોક એમ કહે છે એમ. તો એ આપણે સેલ્ફ અવેરનેસથી જ આવે. નહીં તો બાહ્ય દ્રષ્ટિ કરતા રહેશું તો બીજાની જ ભૂલ, બીજાનું જ બધું આપણને દેખાશે, બિકોઝ ઇટ્સ માઇન્ડ ઇઝ ડિફોલ્ટ. પરંતુ આ અરીસા પર જ્યારે આપણે ધ્યાન આપીશું ને, અરીસો આપણા પર, ત્યારે આત્મજાગૃતિનો ખરો પંથ શરૂ થશે. તો આજે કબીર સાહેબ, આપણે તો બહુ ફોર્ચ્યુનેટ છે કે કબીર સાહેબે સિમ્પલ ભાષામાં જીવનને તમે કેવી રીતે જીવો આટલું સરસ આપણને આપી ગયા છે. અને આપણા વડીલોએ એને સાચવી રાખી અને અર્પણ કર્યું છે. આપણી જિયોગ્રાફિકલી જુદી દુનિયામાં આવ્યા, ફાઇનાન્શિયલ જુદી દુનિયામાં આવ્યા, બધી જ રીતે, પણ એ ભાથું પકડી રાખવાનું છે. તો જ આપણે આ વિદ્યાપીઠ જે પૃથ્વી પરની છે એમાંથી આપણે પાસ થઈને જઈશું. આત્મજાગરણ. રામ કબીર બંને બહેનોને થેન્ક યુ. રામ કબીર, સમય તો થઈ ગયો છે, તો ગોવિંદ દાદા એ હાથ ઊંચો કર્યો છે, તો એમને 2 મિનિટ આપીએ. રામ કવિ સૌને ખૂબ સુંદર. રીટાબેન, આજનું તમારું તત્વચિંતન બહુ સુંદર છે, અને આત્મજ્ઞાનની વિશેની જે તમારી વાત, તમારું પોતાનું રિસર્ચ, અને આજે 24 વર્ષ થયા તમે જે કબીરવાણી પ્રગટ કરી, અને એ જે એમાંથી જે તમે એવરી આર્ટિકલ પોતાના લખ્યા છે તંત્રી તરીકે, તો એનું જે નિચોડ છે તે અમને આજે ઘણો મળ્યો. તો આત્મચિંતનનું જે વાત છે કે માનવતાને જો પ્રગટ કરવું હોય તો આત્મચિંતન શું છે કે હવે અમારા જેવા માટે તો આજે 4 આપણા ધર્મો જીવનના છે, એમાં અમે તો ચોથા ધર્મમાં આવી ગયા છે. એટલે અમને બાળપણથી જે અત્યાર સુધીની જે જર્ની છે, એ જર્નીનો નિચોડ હું જો તમને કહું તો તમારો પાયો છે. પાયો એટલે કે આપણું કુળ ફર્સ્ટ, અને આપણને જે ઘરના માણસોથી જે આપણને જે પાયો આપણો રચાય છે, એમાં આપણે કેમ ખૂબ ભક્ત લોકો આગળ છીએ કે મારી જાણ મુજબ
આજે આપણી 20-22 પેઢી સુરતની ગાદીના મહંતો પણ છે 22, એટલે 600 વર્ષથી આપણે લોકો જે રામકબીર ભક્ત સમાજના માણસો છે એમને ગળથુથી ગળામાં પહેલાં આપણને માળા બાંધાવતા, તુલસીની માળા, તુલસીનું મહત્ત્વ, અને તે રીતે જે આપણે સાંજ અને સવારની જે પ્રાર્થના અને જે તમે વાત કરીને સિમ્પલ લાઈફ, એ સિમ્પલ લાઈફ એટલે કે જીવવાની તમારી જે કળા છે એમાં હંમેશા સોફ્ટનેસ, બીજાનું જોવું, આપણું કરતાં બીજાનું આજુબાજુમાં દરેકને કેવી રીતે આપણે ઉપયોગી થઈએ, એમનું કેવી રીતે ભલું થાય, એ આ વડવાઓએ ખૂબ સુંદર આપણને શીખવ્યું છે. અને એ જ શીખ જે અત્યાર સુધી મને લાગે છે કે અમારી પેઢી સુધી, અમારા ચિલ્ડ્રન સુધી એ આવ્યું છે. અને એ આત્મજાગૃતિ વાંચનથી નથી. એટલું વાંચન બહુ જરૂરી છે, અને વાંચન કેવું જરૂરી છે કે જે તમને આત્મા વિશે હંમેશા જાગૃતિ આપે, આત્મા વિશે જ્ઞાન આપે, અને એ તમે રેડ્યા જ કરો, અંદર આપણે ઉતાર્યા જ કરો, વાંચતા જ રહો, સારી સારી વસ્તુ વાંચતા રહો કામની સાથે સાથે, તો એ બાકીના બધા દુર્ગુણો આપણે દૂર રહી જાય. રીટાબેન, તમે ખૂબ સરસ વાત કરી, અને તમારા જેવા બીજા બધા આપણા જે એ કાર્યકર્તાઓ છે એ પણ એ જ રીતે પોતાની કાર્યશક્તિથી સમાજ સેવા, એ પણ એક મોટું સેવા છે, એ રીતે ધ્યાનમાં રાખીને સૌને રામકબીર. 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 Anybody else that might want to? સમય નથી તો I will say two things. બહારની શોધ નહીં, અંતરની યાત્રા. It's like a કાચબો જે મંગોને વિષયો થકી ઇન્દ્રિયોથી, that's very equivalent. અને જે દીપક દેખા માહી, તો I will say વસન 2, જેમાં છે અષ્ટચક્ર પર જાણી જાવ, એટલે પથ ઉપર છે કે આપણે મૂળાધારથી બ્રહ્મરંધ્ર સુધી જવાનું. અને જ્યારે આપણે સહસ્ત્ર ચક્ર જોવા માંડીએ, જેને ગગનમંડળ બી કહેવામાં આવે, તો that's આત્માનો પ્રકાશ જોવામાં આવે, that's called દીપક દેખા માહી. That's all. 2 વસ્તુ. રામકબીર. Anybody else? I guess આપણો સમય થઈ ગયો છે. રીટાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. હું જીતુભાઈને બોલાવું એ પહેલા બધાને એક જ કેવું છે, આપણે કાયમ ગાઈએ છે, હવે એનું પાલન કરવાનું ટાઈમ આવી ગયો છે કે સત્ય નામ કબીર, સત્ય નામ કબીર, આપણા ગુરુદેવ કબીર, સદગુરુ કબીર, અને આપણા ભક્તજનોનો મંત્ર તો રામ કબીર છે જ. તો તે સાથે સૌને મારા રામ કબીર આવતીકાલના કબીર સાહેબના પ્રગટ્ય દિન પ્રત્યે આપ સૌને મારી શુભકામનાઓ. થેન્ક યુ. જીતુભાઈ, હવે તમે. સૌને રામકબીર. ઓમ કબીરાય નમઃ. આપ સૌને સૌપ્રથમ કબીર પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે શરૂઆતમાં ગિરીશ મામાએ આપણી ભક્ત સમાજની પારંપરિક જે નાદબ્રહ્મની ગૌડી છે એમનું એક જુદા રાગમાં ગાન કર્યું, ખૂબ જ સરાહનીય છે. થેન્ક યુ ગિરીશ મામા. અને રીટાબેનનું આજનું કબીર પ્રાગટ્ય દિવસનું વક્તવ્ય ખૂબ જ સરસ. તમે એક સીધો સંદેશો સમાજને આપ્યો છે કે આપણા જીવનમાં આપણે ક્યાં સુધારા વધારા કરવાના છે. આશા છે કે આજના આપના વક્તવ્યમાંથી દરેક જણ કંઈક નવું શીખીને પોતાના જીવનમાં કંઈક પણ સુધારો વધારો નાનો મોટો કરશે, એવી હું આપ સૌને અપીલ કરું છું. બીજું કે કબીર સાહેબે આપણને ઘણી સમજ, શીખ, એમના જીવન મૂલ્યો પોતે જીવીને અને એમના દોહા દ્વારા આપી છે. તો આજે કબીર પ્રાગટ્ય પર્વ નિમિત્તે આપણે એમના દોહાનું ગાન કરીએ,
એમના જીવન મૂલ્યોને સમજીએ, આપણા જીવનમાં ઉતારીએ અને સાચા કબીરપંથી કહેવાઈએ, સાચા ભક્ત કહેવાઈએ, એવું જીવન જીવીએ અને કબીર સાહેબને ખરેખર સાચી શ્રદ્ધાંજલિ આપીએ. તો આજે એમના થોડા રચેલા દોહા આપ સમક્ષ રજૂ કરું છું. ऐसी वाणी बोलिए मन का पाखोय, औरन को शीतल करे आपहु शीतल होय कबीरा, आपहु शीतल होय. बुरा जो देखन में चला, बुरा न मिलिया कोई, जो दिल खोजा अपना, मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे, तो दुख काहे होय कबीरा, तो दुख काहे होय. રામ કબીર સાહેબ બંદગી. અંતમાં આજે કબીર સાહેબની એક ધૂન ગાઈને આપણે આજે છૂટા પડીશું. સત્ય નામ કબીર, સત્ય નામ કબીર, આવો આવો રે કબીર, આવો આવો રે કબીર, ભીડ ભાંગો રે કબીર, ભીડ ભાંગો રે કબીર, દર્શન દેજો રે કબીર, દર્શન દેજો રે કબીર. સત્ય નામ કબીર, સત્ય નામ કબીર. સૌને રામ કબીર. ફરી એકવાર કબીર પ્રાગટ્ય દિવસની આપ સૌને ભક્ત સમાજ USA અને અમારા કબીર વિઝડમ ટીમ વતી શુભેચ્છાઓ પાઠવું છું. આવતા રવિવારે ફરી પાછા મળીશું, સેમ ટાઈમ. થેન્ક યુ. રામ કબીર.